હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આ લિસનિંગનો ત્રીજો પાર્ટ છે. તો જેમાં આપણે શરૂઆત કરીએ સેન્ટેન્સથી કે અમે સુરતમાં છે. તો વી આર ઇન સુરત. શું તે તમારી ઘડિયાળ છે? તો ઇઝ ઇટ યોર વોચ? આ મારી બેગ છે. તો ધીઝ ઇઝ માય બેગ. તેઓ દુશ્મન નથી. તો દે આર નોટ એનિમીઝ. તે ગુલાબ છે. તો ઇટ ઇઝ રોઝ. પાણી ઠંડુ છે. તો ધ વોટર ઇઝ કોલ્ડ. આગળ શરૂઆત કરીએ. તે મારો ભાઈ હતો. તો હી વોઝ માય બ્રધર. શું તમે વ્યસ્ત હતા? તો વર યુ બિઝી? અમે બગીચામાં હતા. તો વી વર ઇન ગાર્ડન. તેણી ખુશ ન હતી. તો શી વોઝ નોટ હેપી. તે ખૂબ જ ઠંડુ હતું. તો ઇટ વોઝ વેરી કોલ્ડ. તેઓ મારા મિત્ર હતા. તો ધે વર માય ફ્રેન્ડ્સ. શું તે સાચું હતું? તો વોઝ ઇટ રાઇટ? હું કાલે બીમાર હતો. તો આઈ વોઝ સિક યસ્ટરડે. તે ડૉક્ટર હતો. તો હી વોઝ અ ડૉક્ટર. રસોડું સાફ હતું. ધ કિચન વોઝ ક્લીન. શું તમે ઘરે હતા? તો વર યુ એટ હોમ? તે અઘરું ન હતું. તો ઇટ વોઝ નોટ ડિફિકલ્ટ. તેઓ ગરીબ હતા. તો ધે વર પુઅર. તેણી શિક્ષક હતી. તો શી વોઝ અ ટીચર. શું તે હોશિયાર હતો? તો વોઝ હી ક્લેવર? પાણી ગરમ હતું. તો ધ વોટર વોઝ વાર્મ. અમે મોડા હતા. તો વી વર લેટ. તે મારો વાંક ન હતો. તો ઇટ વોઝ નોટ માય ઇશ્યુ. શું દરવાજો ખુલ્લો હતો? તો વોઝ ધ ડોર ક્લોઝ? પેલી કાર હતી. તો ધેટ વોઝ અ કાર. તમે સારા ખેલાડી હતા. તો યુ વર ગુડ પ્લેયર. તે રૂમમાં હતો. તો હી વોઝ ઇન ધ રૂમ. હું એકલો ન હતો. તો આઈ વોઝ નોટ અલોન. શું તેઓ તૈયાર હતા? તો વર ધે રેડી? તે એક સારો વિચાર હતો. તો ઇટ વોઝ અ ગુડ થિંક. ચા મીઠી હતી. તો ધ ટી વોઝ સ્વીટ. મારા પિતાજી ઓફિસમાં હતા. તો માય ફાધર વોઝ ઇન ધ ઓફિસ. શું તે તમારી બેગ હતી? તો વોઝ ધીઝ યોર બેગ? વોઝ ઇટ યોર બેગ? અમે થાકેલા હતા. તો વી વર એક્ઝોસ્ટેડ. તે ગુસ્સામાં હતો. તો હી વોઝ એંગ્રી. દુકાન બંધ હતી. તો ધ સ્ટોર વોઝ ક્લોઝ. શું ફિલ્મ સારી હતી? તો વોઝ ધ ફિલ્મ ગુડ? તેઓ હાજર ન હતા. તો ધે વર નોટ પ્રેઝન્ટ. તે ભૂખ્યો હતો. તો હી વોઝ હંગ્રી. તેણી સુંદર હતી. તો શી વોઝ બ્યુટીફુલ. શી વોઝ ગોર્જિયસ, પ્રિટી કહી શકો તમે. શું તમે મીટિંગમાં હતા? તો વર યુ ઇન ધ મીટિંગ? તે મારી ભૂલ હતી. તો ઇટ વોઝ માય મિસ્ટેક. તે સસ્તું ન હતું. તો ઇટ વોઝ નોટ ચીપ. અમે ખુશ હતા. તો વી આર હેપી. તે એક મોટું ઘર હતું. તો ઇટ વોઝ અ બિગ હોમ. થેન્ક યુ.